ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार। આસમાની રંગનું આટલું સુંદર અદ્ભુત ક્યાંય સમાપ્ત ન થાય એવું આકાશ, એની અંદર સૂર્ય, એની અંદર ચંદ્ર, એની અંદર જુદા જુદા તારાઓ, એની અંદર આમથી તેમ સતત દોડી જતા વાદળો, ચારે બાજુના જંગલો, લીલાછમ વૃક્ષો, પાંદડાઓ, ફળ, અને એની ઉપર પશુઓની એની છાયામાં, અને પક્ષીઓ વૃક્ષમાં, અને પક્ષીઓને ટહુકા, ખળ ખળ વહેતી નદીઓ, ઉછાળા મારતા સમુદ્ર, સવારના સૂર્યના 7 રંગ, 8 રંગ, 10 રંગ, પ્રતિપલ બદલાતો સૂર્ય આકાશને રંગી કાઢે, અને એ જ રીતે રાત્રે અંધારું વેડી ઓઢીને આવેલું ચંદ્ર એક અલગ, અને એ અંધારામાંથી નાનકડા ડોકિયા કરતા તારાઓ, અરે મોરની કળા, કોયલને ટોકા, સિંહની ગર્જના, કેટલું બધું છે. આ કુદરત છે, આ કુદરત છે, આ ઈશ્વર છે. કુદરત એ ઈશ્વર છે. આજે છે ને એ ઈશ્વરનું ઐશ્વર્ય છે. અને હું કોણ? મને તો સ્વયં ઈશ્વરે બનાવ્યો, અને મને કીધું જા બેટા, બધું તારા માટે બનાવ્યું છે, જિંદગી જીવી લે. ઈશ્વરે મોકલ્યો મને, હું આવી ગયો. આ મારું નસીબ, આ મારું પ્રારબ્ધ. સાચે હું ઈશ્વરનો દીકરો છું, અને હવે હું નાલાયક બની ગયો. હું ભૂલી ગયો હું ઈશ્વરનું સંતાન છું. હવે મેં નદીઓ બગાડવા માંડી, હવે મેં વૃક્ષો સાફ કરી કાઢ્યા, હવે મેં દરિયાને ખતમ કરવા માંડ્યો, હવે મેં પશુ પક્ષીઓને મારી નાખવા માંડ્યા, મેં હવામાં ઝેરી ગેસ છોડવા માંડ્યા, આ પૃથ્વીને કચરાથી ભરપૂર ઉકરડો બનાવી દીધી. આ બધું મેં કર્યું. કુદરતે પ્રાણવાયુ આપ્યો તો મેં ઉચ્છવાસ કરીને કાર્બન કરી કાઢ્યો. આખી પૃથ્વીને સડી ગઈ, એ બગડી ગઈ, એનું તંત્ર ગોઠવાઈ, એ ખતમ કરી કાઢ્યું, એ મેં કર્યું. બધું નિયમિત ચાલતું હતું. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી ને ચોમાસાનો વરસાદ, બધું નિયમિત ચાલતું હતું. આ બધું મેં બગાડી કાઢ્યું. સરળ પ્રેમ વરસાવતી ધરતીની જોડે છેડછાડ કર્યું, પછી એ ધરતીકંપ કરતી થઈ. જ્યાં સુધી હું સમુદ્રની પૂજા કરતો તો, રામ રામ સેતુની કરતા હતા એવી રીતે, ત્યાં સુધી સમુદ્રએ વાદળોને પાણી આપ્યું, આ પૃથ્વીને પાણી આપ્યું. જે દિવસે મેં સમુદ્ર જોડે છેડછાડ શરૂ કરી, એ દિવસે સમુદ્રએ એના કિનારા તોડી નાખ્યા, અને શહેરોના શહેરો લઈને ડૂબી ગયો. આ બધા માટે કોણ જવાબદાર છે? હું પોતે. આ મેં કર્યું છે. ઈશ્વર અદ્ભુત ઐશ્વર્ય વેર્યું તું ચારે બાજુ, અને એનો નાશ કરવાનું કામ મેં કર્યું છે. અને એ દિવસથી મને મારા માટે નફરત થાય છે કે ઈશ્વરના તમામ આશીર્વાદને મેં દૂષિત કરી કાઢ્યા, પ્રદૂષિત કરી કાઢ્યા. અને ત્યારે મારો આત્મા ડંખે છે, અને હું મારા આત્માને ધિક્કારું છું. આઈ હેટ માય સોલ.